बोलिए कष्टभंजन देव की, स्वामीनारायण भगवान की, सत्य सनातन धर्म की, रामचंद्र भगवान की। ओम नमः पार्वते पते हर हर महादेव हर। सर्वावतार धर्तारम मुक्ति मुक्ते प्रदायकम वंदेहम श्रेष्ठ देवत्तम हरि कृष्णो मनोहरम मनोजवम मारुतुल्य वेगम जितेन्द्रिय बुद्धिमताम वरिष्ठम वातात्मजं वानरयोध मुख्यम श्री रामदूतम शरणम प्रपद्ये। કે જમકટ જાંગવાન અને નલ અંગત સુગ્રીવ ન રહ્યા, પણ હજી એક હનુમાન એ તો કાયમ બેઠો કાગડા. એવા આજે ચોગઠ ગામને આંગણે ભવ્યથી અતિ ભવ્ય હનુમાનજી મહારાજના જન્મોત્સવનું આજે દિવ્ય આયોજન અને ભવ્ય આયોજન થયું છે. કે જુદી જ તાસીર છે આ ધરાની, કે જુદી જ તાસીર છે આ ધરાની. અહીંયા મહાભારત વાવો તો ગીતા નીકળે. હજી દબકે છે લક્ષ્મણ રેખાવો, કે હજી દબકે છે લક્ષ્મણ રેખાવો, કે જ્યાંથી રાવણ પણ બીતા બીતા નીકળે. અને હજી કોઈ જનક બનીને ખેડ કરવા નીકળે તો હજી આ ધરતીમાંથી સીતા નીકળે. અને આજે હનુમાનજીનો જન્મ થયો છે, માટે આપણે હું તમને આજે હનુમાનજીના જન્મની કથા કહું. કે હનુમાનજી એક એવું વ્યક્તિત્વ છે, આપણે તો વાતે વાતે ક્યારેક અહંકારમાં આવી જાય. આપણેથી કોક નાનું હોય તો આપણે એમ કહીએ તું મારા જેટલો ન થઈ એક, આમ કરી આપણે અહંકારના સાગરમાં ડૂબી જઈએ છીએ. પણ આપણને ખબર નથી કે અહંકારની માટીમાંથી કાદવમાંથી જો બહાર નીકળવાનો પ્રયત્ન કરશું તો અહંકાર આપોઆપ આપણને નીચે લઈ જાય છે. માટે સદગુરુ રૂપી જો આપણે વેલનો ઉપયોગ કરશું તો આપણે આપોઆપ બહાર નીકળી જશું. એવા હનુમાનજી કે જેની અંદર કોઈ પ્રકારનો અહંકાર નથી, કોઈ પ્રકારનો અહમ નથી. બીજું કે એમને કોઈ પણ પ્રકારની સુખ શાંતિનું કોઈ પણ વટ નથી. આપણે તો ખાલી બે પૈસા આપણને જરા હોય તોય આપણે આખા ગામમાં ઢોલ વગાડીને કેવી મને આટલા રૂપિયા મળ્યા. પણ હનુમાનજી એક એવું વ્યક્તિત્વ છે કે જેને કોઈ વાતનો અહંકાર નથી, કોઈ વાતનો એને વટ નથી. અને હનુમાનજી મહારાજ એક એવું વ્યક્તિત્વ છે કે જે હંમેશા નિસ્વાર્થ ભાવે શ્રી રામના સેવક બન્યા રહ્યા છે. હવે તમને બધાને એમ થાય કે રામજીની સેવા તો સુગ્રીવે કરી હતી, અંગતે કરી હતી, નલનીલે કરી, તો એના મંદિર કેમ નથી? હાલો ઈ કયો. તો તમને કહી દઉં કે હનુમાનજી મહારાજ રહ્યા ઈ એક એવા સેવક હતા કે જેને કોઈ પણ પ્રકારનું અભિમાન નહોતું, પણ એમને નિસ્વાર્થ ભાવે સેવા કરવાનો ભાવ હતો. એની પણ કથા આપણે આગળ જોઈએ. પહેલા આપણે કરીએ હનુમાનજીના જન્મની કથા. હનુમાનજી એટલે કોણ? તો કે 11મો રુદ્ર, ભગવાન શિવનો 11મો રુદ્ર એટલે કે હનુમાનજી મહારાજ. થયું તું એવું કે ઇન્દ્રના દરબાર એટલે કે સ્વર્ગની અંદર પુંજકસ્થલા નામની અપ્સરા નૃત્ય કરી રહી હતી. અને એવામાં થોડા ઋષિઓનો સમૂહ ત્યાં આવ્યો અને એમાંથી એક ઋષિને પુંજકસ્થલાની કોણી વાગી ગઈ. એટલે ઋષિ થોડા ક્રોધિત થયા. એને શ્રાપ આપ્યો કે જા તું આટલી ઉછળકૂદ કરે છો, જા તું આવતા જન્મમાં વાંદરી થાઈશ. અને આવો શ્રાપ આપ્યો એટલે પુંજકસ્થલાને થોડુંક આમ હાવ દુખી થઈ ગઈ. એટલે સદગુરુના ચરણોમાં બેહીને કીધું કે ગુરુ મને માફ કરો, ઋષિજી મને માફ કરો. એને કીધું કાંઈ વાંધો નહીં, જા આવતા જન્મની અંદર એક એવો દીકરો તારે થયા હે કે જે આખા જગની અંદર તારું નામ રોશન કરી દેશે. એટલે જ કીધું એને બાકર બચ્ચા લાખી લાખી બિચારા, કી બાકર બચ્ચા લાખી લાખી બિચારા, પણ સિંહણ બચ્ચું એક એકે હજારા. એક એવો દીકરો હોય કે જે આખા સંસારને ઉજળું કરી દે. અને પછી અંજની માં એટલે કે કોણ? તો કે પુંજકસ્થલા અપ્સરા જે હતા એ જ અંજની માં. અને પછી એમનો જન્મ થયો ત્યારે ઈ અંજના માના વિવાહ છે, એમના લગ્ન છે એ કેસરી વાનર સાથે કરવામાં આવ્યા. અને કેસરી વાનરની સાથે એમને લગ્ન કરી અને ઘણા વર્ષો વીતી ગયા પણ પુત્ર ન થયો. ત્યારે એમને તપસ્યા કરવાનો નિર્ણય કર્યો. અને અંજની માએ ખૂબ તપ કર્યું. અંજની માએ હજારો વર્ષ સુધી તપ પવનદેવનું કર્યું.
અને પછી પવનદેવ પ્રસન્ન થયા અને કીધું માંગો માંગો અંજની. ત્યારે અંજની માએ કીધું કે એક મહાન દીકરાનું વરદાન આપો. અને ત્યારે જે પવનદેવે વરદાન આપ્યું મસ્ત છે, મહાતેજો મહાસત્વો મહાબલ પરાક્રમ. એટલે એક એક ગુણની આગળ મહાશબ્દ લગાડ્યો છે. હે અંજની, જાઓ, તમારે ત્યાં મહાન સત્વશાળી, મહાન બુદ્ધિશાળી, મહાન પરાક્રમી, મહાન શક્તિશાળી અને મહાન તેજસ્વી, મહાન બુદ્ધિશાળી એવો દીકરો તારે ત્યાં થાહે અને સમંદરને ઓળંગવાની અંદર મારા જેવો થાહે. પણ પવનદેવે કીધું કે હવે તમારે શિવજીની આરાધના કરવી પડશે ને એના માટે તમારે અહીંયાથી ઉત્તર દિશા તરફ ગંગા જળ તીર્થ છે ત્યાં તમારે સ્નાન કરી ગંગા આકાશ તીર્થમાં અને કાંચનગીરી પર્વત ઉપર તમારે શિવની આરાધના કરવી પડશે. એટલે ફરીને પાછું અંજની માએ કાંચનગીરી પર્વત ઉપર શિવની આરાધના શરૂ કરી અને શિવજી એવા પ્રસન્ન થઈ ગયા અને કીધું કે માંગો અંજની. અને પાછું ફરીને પાછું એ જ વરદાન અંજનીએ માંગ્યું કે એક મહાન દીકરાનું મારા અંદર સર્જન થાય. અને પછી મહાદેવ અંજની માની પૂજાથી અને એમના તપશ્ચર્યાથી એટલા રાજી અને ખુશ થઈ ગયેલા કે એમને કીધું, વરદાન આપ્યું કે જાઓ અંજની જાઓ, હું સ્વયં તમારે ત્યાં રુદ્ર તરીકે પ્રગટ થઈશ. અને પછી જ્યારે આપણે નવું વર્ષ ક્યારે ઉજવીએ તો કે ચૈતર કારતક સુધી પડવો ત્યારે આપણે નવું વર્ષ ઉજવીએ. એવી રીતે આદિ સતયુગનો પહેલો દિવસ ને શરૂઆત એટલે કે ચૈત્ર સુધી પૂર્ણિમા એટલે હનુમાન જયંતી. એટલે થયું છે એવું, હવે આ બે વરદાન તો આવી ગયા પણ અંજની અને શિવ ભગવાને પાછું કીધું હું તો કે હમણાં તમને પ્રસાદ આપે એ તમે જમી જાજો, પણ એ પ્રસાદ કયો? હવે એમ સવાલ આવે કે પ્રસાદ કયો? તો કે હવે એની કથા રામાયણમાં લખાયેલી છે. ઈ રામાયણની આનંદ રામાયણમાં લખાયેલી છે. ઈ આનંદ રામાયણમાં એવી કથા આવે છે કે જ્યારે દશરથ મહારાજને, તમને રામાયણની તો ખબર હશે, દશરથ મહારાજ અયોધ્યાના રાજા, એમને 3 રાણીઓ કૈકેયી, કૌશલ્યા અને સુમિત્રા. આ 3 રાણીઓ, પણ 3 રાણીઓ છતાં પુત્ર નહીં. અને 3 રાણીઓ કરવાનો અર્થ પણ એ જ કે ગમે એમ કરીને પુત્ર થાય, વારસદાર વધને મળે પણ પુત્ર નહીં. એટલે હવે દશરથ મહારાજને આમ ઉતરતી અવસ્થા એટલે યુવાની આમ પૂરી થવા આવી એટલે એમને એમ થયું કે હું હવે આ સૂર્યવંશનું શાસન, આ અયોધ્યાનું શાસન મારા પછી સમાપ્ત થઈ જાય. હું શું આ અયોધ્યાને વારસદાર નહીં આપી શકું, સૂર્યવંશને વારસદાર નહીં આપી શકું? લાવ ગુરુની પાસે જાઓ. અને ગુરુની પાસે હવે માના ખોળામાં આપણે 10 વર્ષના હોય ને ત્યાં સુધી જ રડીએ કે, પણ 80 વર્ષના થઈએ ને તો હોતે સદગુરુના ખોળામાં મુક્ત કંઠે રડી શકાય. એટલે જ હું વારંવાર કહું છું કે એક મજબૂત ખંભો અને એક સારો ખોળો તમારી પાસે હોવો જોઈએ. એક મજબૂત મિત્ર રૂપી ખંભો અને એક સદગુરુ રૂપી સારો ખોળો તમારી પાસે હોવો જોઈએ, તો જિંદગી આર પાર નીકળી જાય છે. અને પછી તો દશરથ મહારાજ વશિષ્ઠ ઋષિ પાસે ગયા છે ને કીધું કે મારે ત્યાં પુત્ર નહીં. રડીને કીધું તે તમારા જેવા સદગુરુ એવું દશરથ મહારાજે કીધું. તે ગુરુ શું કે હું તો કેદારની રાહ જોતો હતો, તું આય તો ખરા. ઘણી વખત માંગ્યા વગર મળવું નથી એટલે ભગવાન આગળ ક્યારેક ક્યારેક વિનંતી કરવી. એટલે થયું એવું કે નકર ગુરુ રોજ કચેરીમાં આવતા, કોઈ દી કીધું નહીં કે તારા દીકરો નથી હું આપું. સામેથી આવ્યો તો કહી દીધું. એને કીધું કે જાઓ જાઓ દશરથ મહારાજ જાઓ, હવે તમારે ત્યાં એક નહીં પણ 4 દીકરાઓ થાહે અને ખાલી સામાન્ય નહીં, સ્વયં અનંત કોટી બ્રહ્માંડનો ધણી તમારે ત્યાં દીકરો બનીને આવશે. અને પછી વિશિષ્ટજીએ કીધું તમે હવે શૃંગી ઋષિને બોલાવો. અને દશરથ મહારાજ ખુદ ઘોડાની જગ્યાએ રથ બની અને શૃંગી ઋષિને લાવ્યા છે અને પુત્ર કામેષ્ઠી યજ્ઞ કર્યો છે. અને પુત્ર કામેષ્ઠી યજ્ઞના પ્રસાદ રૂપી એક પડિયો નીકળ્યો પ્રસાદનો, અને ઈ પડિયો અગ્નિદેવે દશરથ મહારાજને આપ્યો અને કીધું આ 3 રાણીઓને હરખા ભાવે વેચી દેજો.
એવામાં જ્યારે બધાને આ પ્રસાદ મળ્યો એટલે ત્રણેય ઓસરીઓમાં બેહાડ્યા અને બધાને પ્રસાદ આપતા હતા. બધાએ પછી મંત્ર બોલ્યો, ધ્યાન કર્યા, આચમન કર્યું અને પ્રસાદ આપતા હતા. એવામાં સુમિત્રાના ભાગનો જે પ્રસાદ હતો ને એ એક સમડી લઈ અને આકાશમાં ઉડી ગઈ. એટલે હવે તો આખું તમને ગણિત કહું હવે રામાયણનું. હવે સુમિત્રાનો પ્રસાદ જતો રહ્યો એટલે એ તો હાવ દુઃખી થઈ ગયા. એટલે કૌશલ્યા મહારાણી અને કૈકેયી મહારાણીએ બે પોતાના ભાગમાંથી અડધો અડધો પ્રસાદ સુમિત્રાજીને ખાધો. હવે ગણિત સમજો. હવે કૌશલ્યાજીના ભાગનો જે પ્રસાદ સુમિત્રાજીએ ખાધો એમને આજીવન કૌશલ્યના પુત્ર રામની સેવા કરી. પછી કૈકેયીજીના ભાગનો જે પ્રસાદ સુમિત્રાજીએ ખાધો એને એમાંથી શત્રુઘ્નજીનું પ્રાગટ્ય થયું ને એ શત્રુઘ્નજીએ આજીવન કૈકેયીના પુત્ર ભરતની સેવા કરી. અને મને આજ કહેવા દો કે જે રઘુકુળના ભાગનો પ્રસાદ જે હનુમાનજીએ ખાધો, અંજની માએ ખાધો, એમાંથી હનુમાનજીનું જે પ્રાગટ્ય થયું અને ઈ હનુમાનજી આખા રઘુકુળની સેવા કરી, આખા રઘુકુળની. અને પછી જ્યારે ચૈત્ર રામજીનો જન્મ ક્યારે થયો તો કે ચૈત્ર સુધી ને 9મીના દિવસે, ચૈત્ર સુધી 9મીના દિવસે રામજીનો જન્મ થયો. અને પછી ધીરે ધીરે સમય જતા ચૈત્ર સુધી ને 14 આવી છે. હજી તો રાત પૂરી થવા આવી, સવાર થયું અને ચૈત્ર સુધી પૂર્ણિમાનો સૂરજ ઉગવામાં છે. આખું આકાશ દેવતાઓથી ભરાઈ ગયું છે અને ચારેય બાજુ મધુર ધ્વનિઓ થવા મળી છે અને ગંધ સુગંધ પવન વાય છે. કારણ કે આજ એનો બાપ દીકરાનું સ્વાગત કરવા માટે તલપાપડ થયો છે. અને પછી હવે જો શિવજીએ હું આપ્યું તો કે વરદાન અને પ્રસાદ આપ્યું. એટલે શિવજીના અનુગ્રહથી, વાયુદેવના વરદાનથી, યજ્ઞના મહાપ્રસાદના ફળરૂપી અને કેસરી વાનરને મળેલા આશીર્વાદના પ્રતાપે આજે અંજનીના ઘરે એક નાના એવડા બાળનો જન્મ થયો છે. બધાય છે આપણે આજે હનુમાનજી મહારાજનો જન્મ થયો છે. અને પછી બધાએ પુષ્પની વૃષ્ટિ કરી, દેવતાઓએ કપૂરની આરતી કરી અને બધાએ જય જયકાર કર્યો. બોલે હનુમાનજી મહારાજ કી. અને હવે આપણે નિસ્વાર્થ સંબંધ કોને કહેવાય એના વિશે વાત કરીએ તો હનુમાનજી મહારાજનું પ્રાગટ્ય થયું છે. પછી ધીરે ધીરે મોટા થયા છે અને બાળપણની અંદર જેમને સૂર્ય પોતાના મોઢાની અંદર લઈ લીધો છે. બાલ સમય રવિ પક્ષ લ્યો, તીનહુ લોક ભયો અંધિયારો, તાસહુ તાસ ભયો જગ કો, યહ સંકટ તાહુ સો જાત ન ટારો, દેવન આની કરી વિનતી તબ છાડી દિયો રવિ કષ્ટ નિવારો, કો નહીં જાનત હે જગ મેં કપી સંકટ મોચન નામ તિહારો. અને પછી થાય છે એવું કે જ્યારે લંકાનું યુદ્ધ જીતી અને બધાય વાનર સેના, વિભીષણજી અને આખું વાનર મંડળી જે આખી હોય છે એ અયોધ્યામાં 2 થી 3 મહિના રોકાય છે રામજીના દરબારમાં. ત્યારે પ્રભુને થયું કે હવે આ બધાને હવે રજા આપવી જોઈએ, કારણ કે આ તમારે લોકોને રાજ્ય છે, એ લોકોને ઘર પરિવાર છે, તો મારે એમને રજા આપવી પડે. એટલે પછી રામજીએ મોટી સભાનું આયોજન કર્યું અને એ માટે બધાયની માટે સોનાના થાળમાં પુરસ્કાર મંગાવ્યા છે ભગવાન રામજીએ. અને પછી એક એક કરીને બધાય અંગતના એ સિંહાસન ઉપર બેઠા હતા, એક એક કરીને બધાયને પુરસ્કૃત કર્યા. અને જ્યારે હનુમાનજી બહાર ઊભા હતા અને રામ ભગવાનને ભાવ જન્મો કે એક આવો અંજનીનો દીકરો છે ને મારે કામ કરી દીધું, હવે મારે આને આપવું શું. એટલે રામજી સીતાજીની સામું જોવે, સીતાજી રામજીની સામું જોવે, હવે કરવું શું. ત્યારે ભગવાને હાથ ઊંચા કરીને અયોધ્યાની ભરી સભામાં કીધું છે કે इस हनुमान को मैं दे सकूं ऐसा मेरे पास और कुछ नहीं है. અને એટલે જ કવિ કાગને ગાવું પડ્યું કે અંજલિ માની એને કુખ ઉછાળી નીતર ખોપા રાખ્યા, એ ચોકી રામની કદી ન છોડી, એ ચોકી રામની કદી ન છોડી, એ જાપે ઉતારા
એક જ જન્મ્યો રે જેને રામને રૂણી રાખ્યા જગતમાં, એક જ જન્મ્યો રે જેને રામને રૂણી રાખ્યા. અને પછી સીતાજીની સામું જોયું એટલે સીતાજીએ એક ગળાની અંદર એક માળા પહેરેલી. એ માળા કઈ હતી તો કે ભગવાન રામની હતી. ઈ માળા દેવરાજ ઇન્દ્રની હતી. ઇન્દ્રજીએ ઈ માળા નારદજીને આપી. નારદજીએ કીધું હું તો વૈરાગી છું, મારે કઈ આભૂષણનું કામ હોય નહીં, એટલે ઈ માળા એમને વરુણજીને આપી. વરુણજીએ અગ્નિજીને આપી અને અગ્નિજીએ ભગવાન રામને આ માળા આપી. અને પછી આપણે કોઈ પણ વર કન્યાના લગ્ન થાય એટલે વરરાજાને કંઈક પત્નીને આપવું પડે, એટલે ઈ માળા મિથિલાની અંદર ભગવાન શ્રી રામે સીતાજીને પહેરાવેલી. અને ઈ માળા કાઢી અને કીધું કે કેવા મોતી, અમૂલ્ય મોતી, કે આ ધરતી ઉપર એની કોઈ કિંમત જ ન થાય એવું મૂલ્યવાન ઈ મોતીની માળા. એમને કીધું કે હનુમાન અહીંયા આવ બેટા. અને જ્યાં તો બેટા કહે ને ત્યાં તે હનુમાનજીની છાતી ગદગદથી ફૂલી ઉઠે. અરે હનુમાનજી મહારાજ દોડતા દોડતા આવ્યા છે અને માની પાસે બેસી ગયા છે. સીતા માતાની પાસે બેઠા અને પછી ઈ અમૂલ્ય માળા સીતાજીએ હનુમાનજીના ગળામાં પહેરાવી છે. અને પછી હનુમાનજીએ વાંદર વેડા શરૂ કર્યા. ઓલી માળા હતી ને માળા, એની અંદર આવી રીતે આમ જોયા કરે અને પછી કાંઈ ન દેખાય ને એટલે મોઢામાં નાખી અને મોતીડા તોડી નાખ્યા. અને તોડી અને એની અંદર જોવે કાંઈ ન નીકળે એટલે ફેંકી દે. એવી રીતે 1 2 3 આખી માળા તોડી નાખી. ત્યારે વિભીષણે કીધું કે હનુમાનજી આ અમૂલ્ય માળા છે, તમારા સ્વામીની ભેટ છે અને તમે આને આવી રીતે તોડી નાખો છો. ત્યારે હનુમાનજીએ શું કીધું, બહુ સરળ જવાબ આપ્યો કે વિભીષણજી હું જોઉં છું આની અંદર મારો કઈ રામ દેખાય છે. એટલે વિભીષણે કીધું આમાં થોડો રામ હોય. ત્યારે હનુમાનજીએ કીધું કે આમાં જો રામ નથી તો આનું મારે કઈ કામ નથી, જેની અંદર રામ છે એનું મારે કામ છે. અને પછી જ્યારે આની અંદર કાંઈ ન દેખાણું ત્યારે આખી માળા ફેંકી દીધી. અને પછી વિભીષણે એક થોડુંક મેણું માર્યું કે શું હનુમાનજી તમારામાં રામ છે? અને આટલું જ કીધું ને ત્યારે હનુમાનજી વીર આસને આવી પોતાના હાથને નખને પોતાની છાતીની અંદરથી ફાડી અને અંદરથી સીતા રામના દર્શન કરાવ્યા છે. અને ત્યારે ભગવાન રામ અને સીતા દોડીને આખા દરબારમાં દોડીને હનુમાનજીને કીધું છે કે આ તે શું કર્યું છે. અને ત્યારે વિભીષણજી, અંગદજી, સુગ્રીવજી બધાય હનુમાનજીના ચરણોમાં બેહી ગયા છે કે મહાવીર તમારા પ્રેમ અને નિસ્વાર્થ ભાવનાને અમે વંદન કરીએ છીએ. જો ખાલી નિસ્વાર્થ ભાવનાના ભાવે કોઈ હનુમાનજી હોય, રામજી હોય, કૃષ્ણ હોય, માતાજી હોય, કોઈ પણ હોય, એને જો સાચા ભાવથી એના ભક્તિની અંદર, એની શ્રદ્ધાની અંદર જો કોઈ સમર્પિત થાય તો કોઈને આખા દુનિયાની તાકાત નથી તમારો વાળ વાંકો કરી શકે. અને આજે જ્યારે ચોગટ ગામના આંગણે આવું સુંદર મજાનું આયોજન થયું છે, જો એક નાની નાની બાબત આપણે સારી કરતા જઈએ ને તો નાના નાના ભજનથી મોટા મોટા કામ થઈ શકે છે. એનું આ ઉત્તમ ઉદાહરણ છે કે ખાલી શનિવારે ખાલી હનુમાનજીના પાઠ કરવાથી એક ધૂન મંડળ આટલું મોટું આયોજન કરી શકતું હોય તો આપણે ભાવથી ભગવાનનું ભજન કરીએ તો આપણે જીવનમાં શું ન કરી શકીએ. માટે અમે ગોપીનાથજી મહારાજ કષ્ટભંજન દેવના ચરણોમાં પ્રાર્થના કરીએ કે ભગવાન તમને ખૂબ પ્રગતિ કરાવે, તમારા બધાયની ઈચ્છાઓ અને મનોકામનાઓ પૂરી કરે અને આ ગામ ખૂબ પ્રગતિ કરતું રહે અને આ ગામના હાથે ખૂબ સારા કાર્યો થાય એવી અમે ગોપીનાથજી મહારાજ અને કષ્ટભંજન દેવના ચરણોમાં પ્રાર્થના કરીએ. બોલે કષ્ટભંજન દેવ કી જય. જય શ્રી રામ. જય જય શ્રી રામ.